સત્તા માટે સંગ્રામ. ચૂંટણી તો પૂરી થઈ ગઈ. તમે કહેતા છો કે હાસ્યનો સંગ્રામ છે, તો આપ જુઓ કે સ્થાનિક સ્વરાજ્ય તો પૂરો થઈ ગયો, પણ સત્તા, પ્રમુખ, ઉપપ્રમુખ, તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો આવી ગયા. લગભગ 1 મહિના બાદ રાજકીય કાવતરાવા યથાવત છે. પાલિકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી ચાલી રહી છે, જેમાં રાજકારણના અનોખા ખેલ સામે આવી રહ્યા છે. સત્તા માટે રાજકીય પક્ષો કેવા કેવા પાસા ફેંકવી રહ્યા છે તે વરણી દરમિયાન જોવા મળી રહ્યું છે. સૌથી નવાઈની વાત એ છે કે એક તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના હાથમાં જતી અટકાવવા માટે ભાજપ, કોંગ્રેસ એક થઈ ગયા, વાટકી વ્યવહાર કર્યો, હાથ મિલાવ્યો. શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ અને ગયા મહિને તેના પરિણામો પણ આવી ગયા. ચૂંટણી પહેલા પણ અનેક હાઈ વોલ્ટેજ ડ્રામા થયા અને હવે જ્યારે હોદ્દેદારોની વરણીનો સમય આવ્યો ત્યારે એવા ખેલ ખેલાયા કે સૌ કોઈ ચોંકી ગયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતનાર ભાજપ માટે રોટેશન અને અનામતના ગણિતે એવી જાળ બિછાવી કે સત્તા બચાવવા ક્યાંય કટ્ટર હરીફ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા પડ્યા, તો ક્યાંક આમ આદમી પાર્ટીનો સાથ આપવો પડ્યો. ખુરશીના ખેલના આ સિલસિલામાં સૌથી ચોંકાવનારી ઘટના ભરૂચની નેત્રંગ તાલુકાના પંચાયતથી સામે આવી, જ્યાં કોઈએ ક્યારેય વિચાર્યું ન હોય એવું ગઠબંધન થયું. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉલટી ગંગા વહી છે. આપને સત્તા સ્થાનેથી દૂર રાખવા ભાજપ અને કોંગ્રેસ એક સાથે આવી ગયા છે. પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા, તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિએ પદ સંભાળ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી 8 બેઠક આપ, 7 બેઠક ભાજપ અને 1 બેઠક કોંગ્રેસે જીતી છે. આપના એક સભ્યનું નિધન થયું હતું. ભાજપે સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું. પાલિકા અને પંચાયતમાં સત્તા મેળવવા માટે તમામ પક્ષોએ સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવી લીધું. અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં પણ સ્થિતિ રસપ્રદ બની રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે 10-10 બેઠકો હતી, પરંતુ આજે વરણી દરમિયાન કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ બન્યા છે. તો આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મેળવવાનું કોંગ્રેસનું સપનું રોડાયું છે. પ્રમુખ પદનું ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં તેઓ હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ફોર્મ માન્ય રાખ્યું અને મયુરીબેન પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા. બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં તો કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં ભાજપને સત્તા મળી. 28 બેઠકોમાંથી ભાજપની 13 બેઠકો, જ્યારે કોંગ્રેસની 14 બેઠકો તેમજ 1 અપક્ષની જીત થઈ હતી. ત્યારે 1 અપક્ષ અને 1 કોંગ્રેસના સભ્યનો ટેકો મેળવીને ભાજપે સત્તા મેળવી લીધી છે. ડાંગના વઘઈ તાલુકા પંચાયતમાં પણ રસપ્રદ સ્થિતિ સર્જાઈ. અહીં પ્રમુખ ભાજપના બન્યા છે, જ્યારે ઉપપ્રમુખનું પદ કોંગ્રેસના ફાળી ગયું. વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકમાં કોંગ્રેસે 8 અને ભાજપે 8 બેઠક જીતતા ટાઈ થઈ હતી. ત્યારે નિયમ અનુસાર એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના ફાળે પ્રમુખ પદ ગયું છે. આવું જ દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં થયું, જ્યાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ થઈ. ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવામાં આવતા આપના પ્રમુખ બન્યા અને ભાજપના ઉપપ્રમુખ બન્યા છે. અમરેલીની લાઠી તાલુકા પંચાયતના પ્રમુખના પદ માટે ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ પાડ્યો. અહીં ભાજપના બહુમતી તો મળી, પરંતુ એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા નહોતા, એટલે હીરા સોલંકીના જમાઈએ જબરજસ્ત ઓપરેશન પાર પાડ્યું અને આમ આદમી પાર્ટીમાં ચૂંટાયેલા મહિલાને પ્રમુખ પદ આપવામાં આવ્યો છે. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે. ભાજપે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી જવાબદારી આપી છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી આભાર માનું છું અને મારી જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવીશ. અંબાજીની દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ પછી ભાજપે કબજો મેળવ્યો. અહીં ભાજપ અને કોંગ્રેસ પાસે 10-10 બેઠકો હતી, પરંતુ કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપને ફાયદો થયો અને સત્તા મળી ગઈ.
આજનો આખો દિવસ રાજકીય ઉથલપાથલથી ભરેલો રહ્યો. ક્યાંક જેની પાસે બહુમતી હતી એક પક્ષને સત્તા ન મળી, તો ક્યાંક એક પક્ષને રોકવા માટે બે કટ્ટર હરીફ પક્ષો સામસામે આવી ગયા. એક જ દિવસમાં રાજનીતિના એવા તે રંગ જોવા મળ્યા કે સૌ કોઈ દંગ રહી ગયા. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.